ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાની વિશેષ બેઠકમાં દાતાશ્રીઓનું સન્માન, સંગઠનના હોદ્દેદારોનું સન્માન અને તાલુકા કારોબારીની રચના કરવામાં આવી। ભારતીય કિસાન સંઘ દ્વારા રાષ્ટ્ર લેવલે સદસ્ય અભિયાનનું કાર્ય પૂર્ણ થતાં દેશભરમાં તમામ રાજ્યના તમામ જિલ્લામાં તાલુકા સમિતિની રચના અત્યારે ચાલી રહી છે। ત્યારે જે મુજબ આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન મારફતે ચામુંડા જીન વર્તોલ ખાતે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ સામળકાકા અને જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ અને કોષા અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને સભામાં ભાગ લીધો હતો। ત્યારે સભામાં દીપ પ્રાગટ્ય અને ધ્વજારોહણ બાદ કિસાન ગીતથી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વાગત પ્રવચન તાલુકા પ્રમુખ શ્રી જેસુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। સદસ્યતા અભિયાનનો રિપોર્ટ તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો। જ્યારે 11,000 થી 51,000નું દાન સુધીના દાતા હિંમતનગર બલરામ ભવનના સન્માન યોજવામાં આવ્યું હતું અને સંગઠનની શરૂઆતથી જ તાલુકા પ્રમુખ અને તાલુકા મંત્રીથી થઈને રાષ્ટ્રીય મંત્રી સુધીના હોદ્દેદારોનું બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલે સંગઠનના વિવિધ લાભો અને પાક વીમાની 2019ની બાકી રકમ અંગે કરેલી રજૂઆત તેમજ વડાલી તાલુકાના કરા પડવાથી થયેલા નુકસાન અંગે સરકારમાં કરેલ રજૂઆતો વિશે પણ જણાવ્યું હતું। તેમજ સંગઠનથી થતા વિવિધ લાભો અંગે સૌ કોઈને વાકેફ કર્યા હતા। તેમજ તમામ ગ્રામ સમિતિઓને સક્રિય કરવા માટે ભાર મૂક્યો હતો અને આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સામળકાકાએ કરેલ હતું અને નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે જસુભાઈ અને મંત્રી તરીકે શ્રી અરવિંદભાઈ અને કોષાધ્યક્ષ તરીકે શ્રી રેવાભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલે કર્યું હતું। ત્યારે આ પ્રસંગે ચામુંડા જીના શ્રી મુકેશભાઈ, પ્રવીણભાઈ અને અશ્વિનભાઈનું આભાર માની સન્માન કિસાન સંઘ તરફથી કરવામાં આવ્યું હતું। ત્યારે આભાર વિધિ રેવાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી।